પતિ પત્ની આગલે દિવસે બાંધ્યા તે બે બોલે નહીં, 2-3 દી વીએ જાય. હાવ ઘરમાં એકદમ શાંતિ, નકર બાજુવાળાને હક ન લેવા દે એટલા 2 જણા ડખો કરે ને બાંધે. તે એક દી સવારમાં 2 જણા ચા પીતા હતા. તે એ એમના ધણીનું પન્યું ચૂલાની પાળે જરાક હળગતું હતું. તેના ઘરના શું કે એ કે કોકનું પન્યું હળગે એમાં આપણું શું જાય બોલો. એમ પતિ પત્નીની અંદર પ્રેમ તો અદ્ભુત છે, પણ કામ ઝઘડો કરવો તો રોજ જોવે ભાઈ. એટલે આવું ઘણી વખત થાય. અને એક વખત ગામની અંદર સોર કરવા સોર આવ્યા બપોરે 2:30 વાગે. તે ડેલામાંથી વંડીમાંથી ટપી અને સોર સીધો ફળીમાં આવી અને ચોરી કરવા ઘરમાં ગયો. તે ઘરધણીએ હાથ પકડ્યો. ઘરધણી જાગતા હતા તોળે દિવસે. તે ઘરધણી કહે કે ભાઈ તારે ચોરી કરી દેજો. એની ના નહીં, પણ અમારે અહીંયા છે ને 2:30 થી 4નો આરામ છે, એટલે 2:30 થી 4 સુધી તમારે અહીંયા આરામ કરવો પડશે, પછી આરામથી ચોરી કરી શકશો. તો ઘરધણી હુઈ ગયો અને બાજુમાં ચોરને એક શેટી પડી કે તું અહીંયા હુઈ જાય કે 4 વાગે ચોરી કરજે. પછી ચોર ઊભો રહે ભાઈ. પછી પાછો જેવો ઘરધણી હુઈ ગયો ને એવો દિવાલ ટપીને ઘાએ ઘા હુઈ ગયો. એકવાર હું બપોરે આવેલો જતો હતો, એક છોકરો 2 લાંબા માટે પ્રયત્ન કરે. તે આપણને એમ કે આને શું કામ હશે, તો વળી અત્યારે એટલા બધા કૂદકા મારે કાળે તડકાના. તો મને વળી દયા આવી, મેં એને તેડીને ઊંચો કર્યો, તો એને બેલ દબાવ્યો. તો મને કે હવે ભાગો કે હમણાં કે કોઈક લાકડી લઈને આવશે, અમે રોજ બપોરે બેલ મારીને લાકડી લઈને બહાર નીકળ. હવે એ લાકડી લઈને આવે એમાં અમારા વાહ ભાંગી જાય, એનું શું કરવું? એટલે છોકરાની યારે રમત ન કરવી, ક્યારેક ધંધે લગાડી હતી. એક ગામમાં તળાવની પાળે એક ભાઈ ધાબળો ઓઢીને બેઠા. ગામ લોકો બધા નીકળે અને જોતા જાય, અને ધાબળો ઓઢેલો બેઠો. તો લોકોને એમ કે આમાં કંઈક નવું હશે એમ, પણ ગામ લોકો જોકે બીવે બહુ હાંજ પડી જાય ને દિયાતમાં, એટલે ઘણી વખત એવું થાય કે આમાં ભાઈ ધાબળો ઓઢેલા હશે, આપણે કાંઈ શાળા ન કરે. એમ 2-3 દી સુધી ધાબળો ઓઢીને હાંજે બેહતો. તે પછી એક દાદા છે લોટકા જીગરવાળા, એક દી હાંજે નીકળ્યા વાડીએથી હાલ્યા આવતા હશે અને રાખે ઓલી નેતરની ખોટી. તો દાદાએ ધાબળો ઓઢેલો બેઠો હતો ને તો એક ખોટી વાહ માટી ગયા. તે ઓલો વયમાં કરતો દોડવા માંડ્યો. એ કે તું કાયમ હું કામ કે ધાબળો ઓઢીને બે હતું? એ કે ગામને બીવરાવા હાટું. બોલો, ગામને બીવરાવા હાટું તળાવની પાળે ધાબળા ઓઢીને બેહે. પણ આવા કોક દાદા અડી જાય ને એટલે પછી કોઈ દી અહીંયા નીકળે નહીં.